મિત્રો જય માતાજી। ફેસબુક પ્રોફાઇલ નામ વિશે થોડીક ચર્ચા કરવી છે, કારણ કે મારે એક આઈડી હતી પીજી ખંભાત તરીકે, અને પ્રોફાઇલ નામ પણ પીજી ખંભાત હતું। જ્યારે મેં મેટા વેરિફિકેશન કરાવડાવ્યું અને એમાં જ્યારે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ અપલોડ કર્યા, પણ નામ ચેન્જિંગ હોવાથી એ લોકોએ એક્સેપ્ટ ન કર્યું અને મને 4-5 દિવસ સુધી ઘણી બધી તકલીફો પડી। આખરે ફેસબુક પ્રોફાઇલનું નામ ચેન્જ કરવું પડ્યું, કારણ કે મોનિટાઇઝનમાં પણ થોડોક પ્રોબ્લેમ આવે છે અને જ્યારે પણ પેમેન્ટ એકાઉન્ટનું ડિટેલ ઉમેરવામાં આવે છે ત્યારે પણ પ્રોબ્લેમ આવે છે। એટલે જ્યારે પણ તમે ફેસબુકની પ્રોફાઇલ બનાવો તો તમે તમારા ઓરિજિનલ નામથી બનાવજો। જે તમારું આધાર કાર્ડ ઉપર નામ હોય, વોટર આઈડી પર નામ હોય, એ ઓરિજિનલ નામ જ રાખજો। બીજું કે એના સ્પેલિંગ પણ થોડો ડિફરન્ટ રાખતા નહીં। જે અંદર આધાર કાર્ડમાં છે એ જ સ્પેલિંગ સાથે, અને નામની વચ્ચે થોડી ઘણી જગ્યા પણ હોય તો પણ થોડી જગ્યા છોડીને જ રાખજો, કારણ કે જો તમે જગ્યા છોડેલી હશે અને આધાર કાર્ડમાં જગ્યા છોડેલી નહીં હોય તો પણ તમારું વેરિફિકેશન અટકી જશે। એટલે પ્રોફાઇલમાં બનાવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે તકલીફો ઘણી પડે છે। હવે પહેલાંના જેવું ફેસબુક નથી રહ્યું ભાઈ, એના નીતિ નિયમો બધા બદલાઈ ગયા છે, અને જો કોઈએ સુધારો ન કર્યો હોય તો પહેલેથી જ સુધારો કરી લેજો, કારણ કે ફેસબુક પ્રોફાઇલમાં કોઈ પણ મનગમતા નામ કે ઉપનામ ચાલતા નથી। એટલે જે પણ નામ બનાવો, પ્રોફાઇલ નામ બનાવો એ ઓરિજિનલ નામથી બનાવજો। હા, તમે ગ્રુપ કે પેજ કોઈ પણ નામથી બનાવી શકો છો, એ એક્સેપ્ટ થઈ શકે છે, પરંતુ તમે પ્રોફાઇલ નામ અલગ નામથી નહીં બનાવી શકો અને એ એક્સેપ્ટ નહીં થાય, અને છેલ્લે તમારા ગમે તેટલા ફોલોવર હશે એ જતા કરવા પડશે, કારણ કે ફેસબુકના હવે નિયમો બધા બદલાઈ ગયા છે। એટલે જો મારી જેમ તમને પણ તકલીફ પડી હોય તો કોમેન્ટમાં જણાવજો। જય માતાજી।